નમસ્કાર મિત્રો, હું છું જિગ્નેશ પરમાર. આજે આપણી દુકાન ઉપર જેકનું F4 મોડલ રિપેર માટે આવેલું છે. જેમાં પાવર ઓન કરીએ ને તો સોય પાસે જે લાઇટ આવે એ ઓન થાય છે. પછી પેડલ દબાવીએ તો કોઈ રિસ્પોન્સ નથી, ડિસ્પ્લે પણ નથી આવતી. તમે જોઈ શકો છો. પાવર ઓફ કરી દઈએ, પાવર બંધ કર્યો. હમણાં થોડી વારમાં જે સોય પાસે લાઇટ છે LED તે પણ બંધ થઈ જશે. આ લાઇટ બંધ થઈ ગઈ. ફરીથી પાવર ઓન કરીએ. પાવર ઓન કર્યો પણ સોય પાસે લાઇટ છે એ થઈ બરાબર. પછી ડિસ્પ્લે નથી આવતી. મશીનના 2-3 આંટા ફર્યા, પેડલ દબાવીએ તો કોઈ જાતનો કાંઈ રિસ્પોન્સ આવતો નથી બરાબર. આ પાવર આપણે ઓફ કરી દીધો છે. ચાલો હવે આ મશીનને ખોલીએ, મોટરને ફટાફટ કરીએ રિપેર. ચાલો આ મોટરને આપણે ખોલી લઈએ. મોટર ખુલી ગઈ છે. હવે કનેક્શન આપણે મોટરનું કાઢી લઈએ. મોટર PCB આપણે કાઢી લીધું છે. હવે મોટરનું જે PCB આવે ને, સર્કિટ આપણે જેને કહેવાય, એ સર્કિટ આપણે કાઢશું. જેક કંપનીનું F4 મોડલ છે. ચાલો આ સર્કિટ આપણે કાઢીએ છીએ. ડિસ્પ્લેને બધું છૂટું પાડી દઈએ. સર્કિટમાં આપણે બહાર કાઢી લીધી PCBમાં ફોલ્ટ છે. ચાલો આને જલ્દી ફટાફટ રિપેર કરીએ. ભાઈ અત્યારે 3:30 થયા છે. 3:30 લઈને આવ્યા છે. આપણે રિપેરિંગ કામ ચાલુ કરી દઈએ. ચાલો આ મશીનને આપણે ચેક કરી લઈએ શું ફોલ્ટ છે ને. ફટાફટ રિપેર કરવાનું છે. ચેક કરી લઈએ મશીનમાં શું ફોલ્ટ છે. હું મશીનને રિપેર કરું ત્યાં સુધી તમારે કોઈ પણ ફેમિલીમાં અથવા તો ભાઈબંધ દોસ્તરને કોઈને આવા મશીન હોય તો એને વિડીયો શેર કરજો અર્જન્ટ રિપેરિંગ માટે. ચાલો આ કમ્પ્લીટ રિપેરિંગ થઈ ગયું છે. મોટર પણ આપણે ચડાવી દીધી છે. જો તમે જોઈ શકો છો આ કમ્પ્લીટ મશીન ચાલુ. પાવર ઓફ કરી દીધો, પાવર ઓન. ડિસ્પ્લે, મશીન આખું કમ્પ્લીટ રિપેર થઈ ગયું છે. તમે જોઈ શકો છો આ મશીન કમ્પ્લીટ રિપેર થઈ ગયું છે. સાંજના 6:30 પોણા 7 થવા આવ્યા છે. તો આ મશીન બંને ભાઈઓ આવ્યા છે પાલીતાણાથી મશીન લઈને. ચાલુ વરસાદમાં આ બંને ભાઈઓ પાલીતાણામાં ટેલર ચલાવે છે. મશીન કમ્પ્લીટ રિપેર કરીને આપણે આપી દીધું.